નમસ્તે દોસ્તો, આજે આપણે વિઝિટ કર્યું હતું વને ડેમ અને અહીંયા જે ટુરિસ્ટો આવેલા છે તેમને જરાક પૂછી લઈએ કે આ નજારો તેમને કેવો લાગ્યો. હા, હું છું શૈલેષ પટેલ. મહેસાણા વિસનગરથી અમે બધા સગા સંબંધીઓ અહીંયા ફરવા માટે આવે છે. સ્પેશિયલ ફોલો પેરસ માટે અહીંયા આવ્યા છીએ. ઝરમર વરસાદ પડતો હોય છે, બહુ મજા આવે છે, બહુ એન્જોય કર્યો છે. ઓલ ધ બેસ્ટ. તમે પણ આ સરસ મજાનો વ્યૂ જોવા માટે એક વખત આવો વિજયનગરની અંદર. એન્જોય યુ ફોલો પેરસ. તો નમસ્તે દોસ્તો, એમ વિષ્ણુ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે વિઝિટ કર્યું છે વને ડેમ, જ્યાં આવેલું છે વિજયનગરની અંદર. અને આજે આપણે વિજયનગરનું જે વને ડેમ આવેલું છે તે જોવા માટે અહીંયા આવ્યા છીએ. અને અહીંયાનું તમે વ્યૂ જોઈ શકો છો ચારે બાજુથી. સરસ મજાનું વ્યૂ છે અને સરસ મજાનું જંગલ પણ છે. તો આજે તમને બતાવીશું વને ડેમ. તો વિડીયો પર એન્ડ સુધી બને રહેવા માટે નમ્ર વિનંતી કે હાલ ફિલહાલ વને ડેમની અંદર કેટલું પાણી છે અને કેટલું જે હરનાવ નદી છે તે કેટલી જાય છે તે તમને બતાવીશું. તો વિડીયો પર એન્ડ સુધી બને રહેવા માટે નમ્ર વિનંતી. આપણા ભાઈઓ સાથે જોઈ શકો છો, અશ્વિનભાઈ, સનીલભાઈ, તેમની પત્ની અને અમે બધો જે આપણા ફેમિલીનો સ્ટાફ છે જઈ રહ્યા છે વને ડેમ જોવા માટે. તો અહીંયા સરસ મજાનું જંગલ છે, ચારે બાજુનો વ્યૂ તમે જોઈ શકો છો. સરસ મજાનો વ્યૂ છે અને જઈને વને ડેમની અંદર કેટલું પાણી છે, કેટલું હાલ હરનાવ નદી જાય છે તે તમને ચારે બાજુથી બધી જ ડિટેલ સાથે બતાવીશું. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેવા માટે નમ્ર વિનંતી. અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને યુટ્યુબ ચેનલ એમ વિષ્ણુને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી. તો દોસ્તો, આ એક ટુરિસ્ટ પ્લેટફોર્મ છે જેથી અહીંયા પ્રવાસીઓ પ્રવાસ કરવા માટે અહીંયા એ વન ડે પિકનિક માટે વધારે આવે છે. જે પબ્લિક છે તે તમને અહીંયા કોઈ પણ સમયે તમે આવશો 365 દિવસમાં. હા, ખાસ કરીને જ્યારે વરસાદનું માહોલ ચાલતું હોય ત્યારે તમે અહીંયા આવશો તો તમને એકદમ સોને શણગાર સજેલી આ વિજયનગરની ધરતી તમને જોવા મળી રહેશે. તો ફિલહાલ ચારે બાજુનો વ્યૂ તમે જોઈ શકો છો. આ ટાઈપ તમને નજારો જોવા મળી રહેશે. હા તો દોસ્તો, જ્યારે તમે આ રસ્તાથી આવશો તો અહીંયા તમને વને ડેમનો જોવા મળી રહેશે. ઉપરની સાઈડે બાઉન્ડ્રી મારેલી છે. આપણે વને ડેમની ઉપર પહોંચી ગયા છીએ અને અહીંયાથી તમે જે વ્યૂ જોઈ રહ્યા છો તે છે ફાઇનલી વનેજ ડેમનો વ્યૂ. અને અહીંયાથી નીચેની સાઈડે હરનાવ નદી જાય છે. ફિલહાલ અહીંયા ટુરિસ્ટો આવેલા છે જે વને ડેમનો વ્યૂ જોવા માટે અને વને ડેમ જોવા માટે. તો અહીંયા તમે જોઈ શકો છો ચારે બાજુથી પ્રતિબંધ વિસ્તાર, આગળ જવાની મનાઈ છે. તો દોસ્તો, તમે અહીંયા આવશો તો તમને આ સાઈડે જંગલ જોવા મળી રહેશે અને આ સાઈડે આવેલો છે વને ડેમ, જે તમે ફિલહાલ પાણી કેટલું છે તમે જોઈ શકો છો. અહીંયાથી તમે જોઈ શકો છો ફિલહાલ કે વને ડેમની અંદર પાણી કેટલું છે. અહીંયા વરસાદ પણ ચાલુ થઈ ગયો છે જેથી આપણા કેમેરાના ઉપર છાંટા પડી રહ્યા છે. ને આ છે ગેટ. તમે જે નીચેની સાઈડે તમે જોઈ રહ્યા છો તે છે મેન ગેટ. અહીંયાથી નીચે તમને ગેટ જોવા મળી રહેશે. અહીંયાથી આગળ જઈ શકાય તેમ નથી કારણ કે અહીંયા પ્રતિબંધ મારેલો છે.
કારણ કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ સામેની સાઈડે ના જઈ શકે તેના માટે. અને અહીંયા તમે જોઈ શકો છો કે ફિલહાલ વને ડેમની અંદર પાણી કેટલું છે. તો ફાઇનલી દોસ્તો આપણે વને ડેમની ઉપર જ્યારે આવ્યા તો અહીંયા સખત વરસાદ ચાલુ થઈ ગયો છે અને ચારે બાજુનો વ્યૂ તમે જોઈ શકો છો. જે ટુરિસ્ટો અહીંયા આવેલા છે તે ફિલહાલ અહીંયા જે વરસાદથી બચવા માટે જગ્યા શોધી રહ્યા છે અને તમે જોઈ શકો છો કે આપણે જે કેમેરો છે તેના ઉપર પણ છાંટા પડી રહ્યા છે, જેથી તમને વ્યૂનો થોડો તકલીફ થશે. ફાઇનલી તમે જોઈ શકો છો કે વને ડેમની અંદર ફિલહાલ હાલની ટાઈમમાં કેટલું પાણી છે જોઈ શકો છો તમે. આજે છે તારીખ 26 8મો મહિનો 2024 અને અહીંયા સરસ મજાના ફોટો વિડીયો તમે શૂટ કરી શકો છો અને ચારે બાજુનો વ્યૂ તમે જોઈ શકો છો કે આ સાઈડે જંગલ આવેલું છે ને અહીંયા સામેની સાઈડે તમને મેન જે ગેટ છે તે જોવા મળી રહેશે. અહીંયાથી હરનાવ નદી ચાલુ થાય છે. જે હરનાવ નદી છે અહીંયાથી ચાલુ થાય છે, જે તમને જોવા મળી રહેશે. અહીંયા નીચેની સાઈડથી હરનાવ નદીનું પ્રસ્થાન થાય છે. અહીંયા જે કોઈને જવા માટેની પરમિશન નથી, કોઈ પણ મામૂલી વ્યક્તિ માટે. અને અહીંયાની સાઈડે તમે ફિલહાલ જોઈ શકો છો કે કેટલું પાણી છે. તો દોસ્તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા કે વિડીયો તમને કેવો લાગ્યો. इसको सब्सक्राइब कर ले इस भैया को. बाय बाय. थैंक यू सो मच. एम विष्णुवाद. एम विष्णु. एम विष्णु. बिग फैन. इसका भैया અને આપણી સાથે આવેલા છે નિર્મા, જેમના ઇન્સ્ટાગ્રામ ઉપર share and subscribe યસ my YouTube channel. યસ તો નમસ્તે દોસ્તો, આજે આપણે વિઝિટ કર્યું હતું વને ડેમ અને અહીંયા જે ટુરિસ્ટો આવેલા છે તેમને જરાક પૂછી લઈએ કે આ નજારો તેમને કેવો લાગ્યો. હા, હું છું શૈલેષ પટેલ. મહેસાણા વિસનગરથી અમે બધા સગા સંબંધીઓ અહીંયા ફરવા માટે આવે છે. સ્પેશિયલ ફોન ઓપરેટર્સ માટે અહીંયા આવ્યા છીએ. ઝરમર વરસાદ પડતો હોય છે, બહુ મજા આવે છે, બહુ એન્જોય કર્યો છે. ઓલ ધ બેસ્ટ. તમે પણ આ સરસ મજાનો વ્યૂ જોવા માટે એક વખત આવો વિજયનગરની અંદર. અમે બધા એન્જોય યુ ફોલો પેરેસ. નહીં
इससे कोई बच के नहीं जा सकता। તો ફાઇનલી દોસ્તો આજે આપણે વિઝિટ કર્યું હતું વનેજ ડેમ અને આ તમને નજારા પસંદ આવ્યા હોય તો જે આપણી ટીમલી ડાન્સ કર્યો જે વનેજ ડેમની ઉપર તમને મળી જશે આપણા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની અંદર, તો જોવાનું ના ચૂકતા. અને અકાઉન્ટ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ ચેનલને, જેથી આવા જ સરસ મજાના વિડીયો તમને જોવા મળતા રહેશે. અને સરસ સરસ મજાની રીલ્સો જોઈ હોય તો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એમ વિષ્ણુવાર સર્ચ કરો અને જોવાનું ના ચૂકતા. મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, વંદે માતરમ.